શ્રી હનુમાન પુરાણ પુષ્પ 40। ખુદ રામજીએ જટાયુના અંતિમ સંસ્કાર તો કર્યા હતા। ભાઈની સ્મૃતિમાં ગીધનું ગળું રૂંધાવા લાગ્યું। થોડી વાર સુધી તો એનાથી કાંઈ બોલાયું પણ નહીં। પછી સ્વસ્થતા પ્રાપ્ત થતાં એ બોલ્યો, મારું નામ સંપાતિ, જટાયુ મારો ભાઈ। અમે બંને ભાઈઓ ઉડવામાં તો ગરુડની સાથે સ્પર્ધા કરી શકીએ તેવા। એકવાર અમે બંને સ્પર્ધામાં ઉતર્યા, કોણ પહેલો જઈને સૂર્યને સ્પર્શ કરી આવે છે। જટાયુ તો અડધેથી જ પાછો ફરી ગયો। હું સૂર્યની સમીપ પહોંચવાની તૈયારીમાં હતો, પણ સૂર્યની પ્રચંડ ગરમીમાં મારી પાંખ બળીને ભસ્મ થઈ ગઈ। હું જમીન પર બરાબરનો પછડાયો। સારે નસીબે એવી જગ્યાએ પડ્યો કે હાડકાં બાડકાં ભાંગ્યા નહીં। મહામુનિ ચંદ્રદેવે મારી સારવાર કરી, એટલે પછડાટથી કળ તરત જ વળી ગઈ, પણ બળેલી પાંખો તો એ ચંદ્રદેવ પણ પાછી ન આપી શક્યા, માત્ર અવધિ આપી દિલાસો આપતા ગયા। હવે ગીધનો ભય કોઈને રહ્યો નહોતો, એટલે અન્ય વાનરો અને રીછો સંપાતિ અને અંગદની પાસે આવીને બેસી ગયા। સંપાતિ ગંભીર સ્વરે બોલ્યો, મારા ભાઈના મૃત્યુનું મારે તર્પણ કરવું છે। મહાસાગરના જળની અંજલિથી મારે તેને શ્રદ્ધાંજલિ અર્પવી છે। તમારાથી 2 વાનરો મને ગંગા સાગર કિનારે લઈ જશો? સંપાતિની વિનંતી સાંભળી 2 સશક્ત વાનરોએ સંપાતિને અદ્ધર ઉઠાવ્યો। સંપાતિનું વજન ખૂબ હતું, છતાં હાંફતા હાંફતા તેને સાગર કિનારે લઈ ગયા। કિનારે બેસી ચાંચમાં સાગરનું જળ ભરી સંપાતિએ સગાભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। હવે સંપાતિને ફરી પાછો એને અસલ સ્થાને પહોંચાડવાનો હતો। સાગર કિનારે એને લઈ ગયેલા વાનરોમાં હવે એને પાછો પહોંચવાની શક્તિ રહી નહોતી। હનુમાનજી એકલે હાથે ફૂલનો દડો ઉઠાવતા હોય એવી સાહજિકતાથી સંપાતિને ગોદમાં ઉઠાવી લીધો, પછી સાચવીને અસલ જગ્યાએ મૂકી દીધો। સ્નેહભરે સ્વરે સંપાતિ બોલ્યો, ભાઈઓ, તમે સૌ રામજીના સેવક છો એ જાણીને મારી છાતી તો ગજગજ ફૂલી રહી છે। તમારી બધી વાત મેં ગુફામાં સંતાઈને સાંભળી છે। સીતાજીની શોધમાં નિષ્ફળ નીવડવાથી તમે સૌ અનશન કરી પ્રાણ ત્યાગવા બેઠા હતા, પણ હવે તો આપણે મિત્રો થયા। મિત્ર મિત્રને મદદ કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે। સીતાજીનો પત્તો તમને મળે એમાં ઉપયોગી થવું એ મારો ધર્મ છે। 2 ડગલા આગળ વધી અંગદ ઉત્સાહપૂર્વક બોલી ઉઠ્યો, હે જાનકી માતા, અત્યારે ક્યાં છે તે વાતની તમને ખબર છે? ગીધરાજ તો પછી કહેતા કેમ નથી? સીતાજીની માહિતી અમને આપતા હો તો હું સહર્ષ આપનો ભક્ષ બનવા પણ તૈયાર છું। સંપાતિ હાસ્ય કરતા બોલ્યો, તમે ખરા છો હો? મિત્ર મિત્રનું અહિત કદી કરતો હશે? અજાણતામાં આંધળે બહેરું કૂટાઈ જાય એ જુદી વાત છે। ગુજરી ગઈ તે ભૂલી જવા જેવું છે। મારી વાત શાંત ચિત્તે સાંભળો। સીતાજીની માહિતી મારી વાતમાંથી જ આપોઆપ મળી રહેશે। સીતાજી મેળવવા તો વયોવૃદ્ધ જાંબુવાન અને હનુમાનજી પણ તૈયાર હતા। સૌ એક થઈ કાન થઈને સાંભળો। સંપાતિની વાત સાંભળવા લાગ્યા। સંપાતિ બોલ્યો, સૂરજ પાસે પહોંચવાની સ્પર્ધામાં મારી બંને પાંખો બળીને ભસ્મ થઈ ગઈ હતી એ વાત તો અગાઉ મેં તમને કહી ગયો છું। પાંખો વિહાણા મને આહાર લેવા ક્યાં જવું એ હંમેશને મૂંઝવતો પ્રશ્ન હતો। મારે સુપાર્શ્વ નામે ખૂબ પરાક્રમી પુત્ર હતો, એનું ચડતું લોહી હતું। મારે માટેનો આહાર જંગલમાં જઈને રોજ એ લઈ આવતો। એક દિવસ મારો આહાર લેવા તે વનમાં ગયો હતો, પણ ખૂબ મોડે સુધી એ પાછો ફર્યો નહીં। મને ચિંતા થવા માંડી। રાત્રે ઘેર આવ્યો એટલે એનો બરાબર ઉધડો લેતા મેં કહ્યું, તને કાંઈ ભાન છે કે નહીં? સવારનો ભૂખ્યો છું, અપંગ થઈ ગયો છું, એટલે તું મનસ્વી થઈ ગયો છું? તને એમ હશે કે બાપાને તો જે હશે તે ચાલશે? આમ બોલીને સંપાતિ દીકરાને શ્રાપ આપવા તૈયાર થયો। સુપાર્શ્વ ધીર ગંભીર સ્વરે બોલ્યો, આપના આહાર માટે મહેન્દ્ર પર્વતની ટોચે આહારની શોધમાં હું ઉડી રહ્યો હતો। મેં એક વજ્રકાય હાથીને અને સિંહને મારી નાખ્યા હતા। તે બંનેને લઈને આપની પાસે આવવા ઉડવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં તો મેં આકાશમાં 10 માથાવાળું વિચિત્ર પ્રાણી દીઠું। એ પ્રાણી એક સ્ત્રીને દક્ષિણ દિશામાં હરી જતું હતું। એ મોટું પ્રાણી જાળમાં ફસાયું છે એમ માની એ 10 માથાવાળા પ્રાણીને જમીન પર પટકી દીધું। એ મારી પાસે ખૂબ કરગરવા લાગ્યું, એટલે મેં એને જવા દીધું। પિતાજી, પાછળથી એ મુનિએ મને જાણ કરી કે તે હરણ કરનારું પ્રાણી તો રાક્ષસ હતો, લંકાપતિ રાવણ।
દશરથ નંદન રામની પત્ની સીતાજીને હરી જતો હતો. મારા પુત્રની વાત સાંભળી મને તો ખૂબ ગુસ્સો ચડ્યો. મેં એને ખુલાસો કરતાં કહ્યું, બેટા, એ 10 માથાવાળું પ્રાણી નહોતું, એ તો દશાનંદ રાવણ પોતે જ હતો. એને કાંઈ આમ જવા દેવાય ખરો? ત્યાં ને ત્યાં જ એને પૂરો કરી નાખી પેલી સ્ત્રીને તારે બચાવી લેવી જોઈતી હતી. હું તો પાંખો કપાયા પછી સાવ અપંગ બની ગયો છું. મારે પાંખો હોત તો સીતાજીને ક્યારનાય અસુરના પાશવી પંજામાંથી છોડાવી લાવ્યો હોત. રામજીના સેવકો સંપાતે ખિન્ન સ્વરે બોલ્યો, તે દિવસે મેં મારા એ દીકરાની એવી તો સખત ખબર લઈ નાખી કે ત્યાર પછી એનું કાળું મોઢું બતાવવા મારી પાસે ક્યારેય ડોકાયો નથી. સંપાતિ તરફ સ્નેહભરી દ્રષ્ટિ કરી હનુમાનજી બોલ્યા, તો પછી સીતાજીને રાક્ષસરાજ રાવણે ક્યાં રાખ્યા હશે? એની તો આપણે કલ્પના જ કરવાની રહી ને. તમે આપેલી માહિતીમાંથી માત્ર એટલું જ સૂત્ર સાંપડે છે કે રાવણ જાનકીજીને દક્ષિણ દિશામાં લઈ ગયો છે. માત્ર 4-5 દિવસના ટૂંકા ગાળામાં આ પાતળા સૂત્રને આધારે તો અંધારામાં બાથોડિયા જ મારવાના રહ્યા ને. હનુમાનજી તરફ પ્રેમભરી દ્રષ્ટિ કરી સંપાતિ બોલ્યો, ભાઈ, તમે હતાશ ન થાઓ. હજી બાજી આપણા હાથમાં છે. મારી વૃદ્ધાવસ્થા અત્યારે મને લાચાર બનાવી રહી છે. હું જુવાન હોત ને તો ક્યારનોય લંકામાં જઈ એ રાક્ષસ રાજને યમસંદરને પહોંચાડી દઈ જાનકીજીને લઈ આવ્યો હોત. એમ કરતાં મારા પ્રાણ પરવારી ગયા હોત ને તો મારા મોટા ભાઈની માફક પ્રભુ સેવામાં યજ્ઞ કાર્યમાં આહુતિ બની ગયો હોત. પણ તમે ચિંતા કરશો નહીં. સીતાજીનો પત્તો અહીં બેઠા બેઠા જ હું તમને બતાવી દઉં છું. અહીં બેઠા બેઠા? આશ્ચર્ય પામતા અંગદે પૂછ્યું. હા, અહીં બેઠા બેઠા જ, સંપાતિ બોલ્યો. પહાડની આ ગુફા સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચે છે. તમને એ વાતની તો ખબર હશે કે અમારી ગીધની દ્રષ્ટિ તીક્ષ્ણ અને દૂરગામી હોય છે. અત્યારે મારી નજર સામે સમુદ્રની મધ્યમાં આવેલો ત્રિકૂટ પર્વત દેખાય છે. અહીંથી એ પર્વત 100 યોજન દૂર આવેલો છે. આ પર્વતના શિખર ઉપર સુવર્ણપુરી લંકા છે. એના એક ઉપવનમાં માથું નીચું ઢાળી સીતાજી બેઠા છે. સશસ્ત્રધારી રાક્ષસીઓ એમના ફરતી ચોકી કરતી બેઠી છે. તમારામાંથી 100 યોજન દૂર જઈ શકે તેવો કોઈ સાહસવીર હોય તો સીતાજી પાસે જરૂર પહોંચી શકશે. વાનરો અને રીછો મંત્રમુગ્ધ બની સંપાતિની વાત સાંભળી રહ્યા હતા. અંગદ મનમાં વિચારી રહ્યો હતો, પ્રભુની લીલા પણ કેવી ગહન છે. જે ગીધરાજને અમે અમારો પ્રાણભક્ષક માનતા હતા એ જ આજે અમારો જીવન ઉદ્ધારક બની રહ્યો છે. સંપાતિ તરફ કૃતજ્ઞતાના ભાવ દર્શાવતો અંગદ બોલ્યો, ગીધરાજ, તમે તો આજે અમારા પર મોટો ઉપકાર કરી દીધો. ના રે ના, સંપાતિ બોલ્યો, આમાં ઉપકાર શાનો? ભગવાનના ભક્તો એકબીજાને કામમાં ન આવે તો એની ભક્તિ શા કામની? અને આમાં મેં કયો મોટો ઉપકાર કરી નાખ્યો છે? તમારું અંગત કામ તો આ છે નહીં. તમે પણ ભગવાનનું જ કાર્ય કરવા નીકળ્યા છો. ઉલટો મને તો ખૂબ ખેદ થાય છે કે ભગવાનના આ કાર્યમાં યુદ્ધ કરવાની મારી શક્તિ હવે પરવારી ચૂકી છે. અને ત્યાં તો અંગદ વિસ્મય ભરે સ્વરે બોલી ઉઠ્યો, અરે ગીધરાજ, તમારી પાંખો તો નવેસરથી ફૂટી રહી છે. સર્વ વાનરો અને રીછો આશ્ચર્ય પામીને સંપાતિ તરફ જોઈ રહ્યા. એની ગયેલી પાંખ પાછી ફૂટી રહી હતી. સંપાતિ આનંદ ભરે સ્વરે બોલ્યો, હા, સૂર્યદેવની ગરમીમાં પાંખો ભસ્મ થઈ ગયા પછી હું પટકાયો ત્યારે ચંદ્રદેવ મુનિએ મારી સારવાર કરી, આશીર્વાદ આપી સાંત્વન આપ્યું હતું કે જનકનંદિની સીતાજીની શોધમાં નીકળેલા રામદૂતોને તું સીતાજી વિશેની માહિતી આપીશ ત્યારે તારી પાંખો પુનઃ પ્રગટી ઉઠશે. ભાઈઓ, હું તો આજે કૃતાર્થ થઈ ગયો છું. પ્રભુની સેવામાં થોડો પણ કામમાં આવ્યો એની પ્રતીતિ આ મારી પાંખોનું ફરીથી ફૂટવું એ સાબિતી આપી રહી છે. આ પાંખો તો પ્રભુની પ્રસાદી છે. પાંખ વિહોણો સંપાતિ તો ખૂબ જ ભયંકર લાગતો હતો. હવે પાંખો ફૂટ્યા પછી ખૂબ જ સોહામણો લાગવા લાગ્યો. પાંખોને લીધે શરીર પણ પહેલાં કરતાં ખૂબ જ ભરાવદાર લાગતું હતું. જે વાનરોના મનમાં શંકા હતી કે આ પક્ષીરાજ રાક્ષસરાજ રાવણ સામે લડવાની ખાલી શેખી જ કરી રહ્યો છે, ગીધરાજની અત્યારની ભવ્ય પ્રતિભા જોઈ પોતાની એ શંકા બદલ એમને પણ પસ્તાવો થવા લાગ્યો. સંપાતિ પાંખો ફફડાવી વિશાળ ગગનમાં દૂર દૂર ઉડી ગયો. થોડી વારમાં તો આંખોથી એ ઓઝલ થઈ ગયો. સંપાતિ તરફ તાકીને જોઈ રહેલા વાનરો અને રીછોની નજર જામવાન તરફ એકાગ્ર બની. જામવાન બોલ્યા, હવે સંપાતિની પાછા ફરવાની આશા છોડી દેજો. મને લાગે છે કે તે અત્યારે રિસાયેલા પુત્રને શોધવા નીકળી પડ્યો છે. જામવાનની વાતનું સમર્થન કરતા હનુમાનજી બોલ્યા, હા, એમ જ હશે. ગીધ હંમેશા પોતાના સમૂહમાં જ રહેવાનું પસંદ કરે છે. હનુમાન, તારી વાત સાચી છે. હવે એની રાહ જોતા અહીં બેસી રહેવું નિરર્થક છે. એ તો જતાં જતાંય જાનકીજીની શોધનું સંગીન સૂત્ર
આપણા હાથમાં આપતો ગયો. એ દિશામાં ઝડપી પ્રયત્નો કેવી રીતે ચાલુ કરી દેવા તે હવે આપણે વિચારવાનું છે. જાંબવાનની વાણી સાંભળી વાનરો અને રીંછો તેમની વધારે નજીક સર્યા.